હેલો, વેલકમ ફ્રેન્ડ્સ. મજામાં છો બધા? તો આપણે ફરીવાર મળી રહ્યા છીએ આજના નવા લેક્ચરની અંદર. તો આજના નવા લેક્ચરની અંદર we will discuss શું ડિસ્કસ કરશું? યસ, we will discuss past perfect. ગયા લેક્ચરથી આપણે એની શરૂઆત કરી હતી. past perfect tense. પાસ્ટ પરફેક્ટ ટેન્સ ને ગુજરાતીમાં શું કહે છે? યસ, કોઈ બોલ્યું ભૂતોનો ભૂત. યસ, તો એને કહેશું આપણે પૂર્ણ ભૂતકાળ. તો પૂર્ણ ભૂતકાળ આપણે એને કહીએ છીએ, ભૂતોના ભૂતને પાસ્ટ પરફેક્ટ ટેન્સ. પાસ્ટમાં એ પરફેક્ટ છે. બોલો, આટલું બધું એ કહેવા માંગે છે. તો હવે મને થોડું યાદ કરીને કહો કે એ શા માટે વાપરીએ છીએ? યસ, તમે સાચા છો. ભૂતકાળમાં બે ઘટનાઓ બની, એક પહેલા અને એક પછી. તો પ્રથમ થયેલી ઘટના માટે પૂર્ણ ભૂતકાળ અને એ પછી થયેલી ઘટના માટે સાદો ભૂતકાળ. તો સાથે સાથે એ પણ મને કહી દો કે એની અંદર આપણે વાક્ય રચના કઈ વાપરીએ છીએ? યસ, આપણે એમાં વાક્ય રચના વાપરીએ છીએ પૂર્ણ ભૂતકાળની had પ્લસ V3. તો પૂર્ણ ભૂતકાળની વાક્ય રચના થાય છે had સાથે V3, રાઈટ? ઓકે, અને સાથે સાથે એમાં સાદો ભૂતકાળ પણ વપરાય છે. યસ, તો સાદા ભૂતકાળની વાક્ય રચના સૌને ખબર છે. તો એમાં આપણે વાપરીએ છીએ, શું વાપરીએ છીએ? સબ્જેક્ટ પ્લસ V2. શું વાપરીએ છીએ? V2 વાપરીએ છીએ. યસ, ખ્યાલ આવી ગયો ને તમને? આ આપણે ગઈ વખતે ચર્ચાઓ કરી હતી. અને આ બંને કાળને જોડવા માટે આપણે સંયોજકો વાપરતા હતા. ધેટ ઇઝ આફ્ટર, બિફોર, when and because. તો આ ચાર સંયોજકોની ચર્ચા આપણે કરી હતી. આફ્ટર પછી અહીં મેં લખ્યું છે એટલે એ જ આવવું જોઈએ. કયું? પૂર્ણ ભૂતકાળ વાળી વાક્ય રચના had પ્લસ V3. અને બિફોર પછી કઈ વાક્ય રચના આવશે? યસ, બિફોર પછી આવશે V2 અને એની પછી આવશે had પ્લસ V3. એવી જ રીતે when પછી આવશે V2 વાળી વાક્ય રચના અને અહીંયા આવશે had પ્લસ V3. અને because પછી શું આવશે? યસ, had પ્લસ V3 અને પછી અહીંયા આવશે V2. એટલે હું અહીંયા ખાલી V2 લખું છું એટલે એનો મતલબ તમારે શું સમજવાનો છે? સબ્જેક્ટ પ્લસ V2, સીધું V2 નહીં. બરાબર છે? તો સબ્જેક્ટ પ્લસ V2 એવો અર્થ અહીં તમારે લેવાનો છે. એટલે આ ખૂબ અગત્યનું છે મિત્રો. ખાસ બરાબર સમજીને આની અંદર કામ કરજો. આ જે બધા સંયોજકો છે, કયા સંયોજક પછી કયા પ્રકારની વાક્ય રચના આવે છે એ ખાસ આપણે સમજી લેવું પડશે. બરાબર છે? અને યાદ રાખવું પડશે. જો યાદ નહીં રહે તો પાછા લોચા પડે ને, તો લોચા આપણે પડવા દેવાના નથી. ખૂબ સરસ. ચાલો મિત્રો આગળ વધીએ. તો આ આપણે ગયા વખતનું જે કામ કર્યું હતું એની થોડી યાદ કરી લીધું, આપણે એને થોડું રિવાઇઝ કરી લીધું. બરાબર છે? તો હવે રિવાઇઝ કર્યા પછી આપણે આગળ વધીએ કે સાહેબ આજનું કામ શું? આ તો ગયા વખતનું તો તમે કહી દીધું કે ભાઈ આવું આવું આપણે શીખ્યા હતા. બરાબર છે? અને પછી આપણે એક સરસ વર્કશીટ મોકલી. વર્કશીટ તો સરસ જ હોય ને મિત્રો, કલરફુલ પેજ ની અંદર આપણે મોકલીએ છીએ, રાઈટ? તો એ વર્કશીટના વાક્યો પણ તમે સરસ રીતે કરી લીધા હશે. બરાબર? ઘણા બધા મિત્રો મને પાછા પૂછે પણ ખરા, તો એ ગમે કે ચાલો આ કઈ રીતે બને છે વાક્ય, અથવા આ વાક્યની અંદર શું જવાબ આવી શકે. બરાબર છે? એટલે પણ એક વાત તમને અહીંયા અત્યારે કરવી છે કે કોઈ પણ હોય તો તમે એનો જવાબ લખો પહેલા. ચિંતા ન કરો કે મારો જવાબ સાચો હશે કે ખોટો હશે, પણ એને સોલ્વ કરવાનો પ્રયત્ન કરો. ભલે એ તમારો જવાબ ખોટો પડે. અને ઘણીવાર એવું બને છે કે તમે જે વિચારતા હો ને એ સાચું બને છે. એટલે ડોન્ટ વરી whether my answer is wrong or right. તમે આન્સર અટેમ્પ્ટ કર્યો છે, એ ક્વેશ્ચન અટેમ્પ્ટ કર્યો છે, that is a big deal. બરાબર? એક મોટું કાર્ય થયું કહેવાય. બરાબર છે? એટલે ચિંતા કર્યા વગર શું કરવાનું છે? સોલ્વ કરવું એને.
અને પછી જ્યારે આપણે એને સોલ્વ કરતા હોઈએ છીએ વર્કશીટ, ત્યારે અંદર જોઈ લેવાનું કે મારો આન્સર સાચો હતો કે ખોટો હતો. બરાબર. અને જો ખોટો પડે છે તો આપણે શું કરી લેવાનું છે, એને સોલ્યુશન કરી લેવાનું કે સાહેબ આમાં આવ્યું કઈ રીતે. આ જો કે આપણે દર વખતે હવે એક ટ્રેડિશન કરી છે કે થોડી 3 વર્કશીટ કે 4 વર્કશીટ એટલે એક ટેન્સની વર્કશીટ જેટલી હોય એક સાથે જ આપણે એનું સોલ્વ કરતા હોય છે. તો એ આપણે ચાલુ જ રાખીશું એટલે વર્કશીટ આપણને ખ્યાલ આવતો રહે કે ભાઈ આના જવાબ આ રીતે આવતા રહે છે. બરાબર છે. તો આજે આપણે શું ચર્ચા કરવાની છે? યસ, આજે આપણે ચર્ચા કરવાની છે આના તે પાસ્ટ પરફેક્ટ ના નેગેટિવ એન્ડ ઇન્ટરોગેટિવ સેન્ટેન્સીસ. તો શું વાત કરવાની છે આપણે? નેગેટિવ અને ઇન્ટ્રોગેટિવ સેન્ટેન્સ. કોના નેગેટિવ અને ઇન્ટ્રોગેટિવ સેન્ટેન્સ? યસ, એ છે પાસ્ટ પરફેક્ટ ટેન્સ ના, ભૂતના આપણે નેગેટિવ સેન્ટેન્સ બનાવવાના છે. જો મિત્રો આના નેગેટિવ એકદમ સરળ છે. જેમ પ્રેઝન્ટ પરફેક્ટ માં નેગેટિવ બનાવ્યા હતા ને એ જ રીતે પાસ્ટ પરફેક્ટ ના નેગેટિવ બનશે. તો સાહેબ અમને કહી દો ને કઈ રીતે બને. તો આ રહ્યો એનો જવાબ. તો શું થશે? નેગેટિવ બનાવવું હોય તો સબ્જેક્ટ આવે ને, સબ્જેક્ટ આવે તો પછી હેડ આવે. યસ, હેડ આવે તો V3 આવે. પણ આપણે નકાર બનાવવું છે તો આપણે એક ઉમેરી દેવાનું છે નોટ, અને નોટ પછી આપણે મૂકવાનું છે V3, અને પછી મૂકીશું આપણે ઓબ્જેક્ટ કે અધર વર્ડ્સ. કામ થયું પૂરું. બરાબર. શું કર્યું અહીં મેં? હેડ સાથે નોટ ઉમેર્યું છે. હેડ ઇઝ અ હેલ્પિંગ વર્બ. હેડ શું છે? હેલ્પિંગ વર્બ છે, અને એની સાથે આપણે શું ઉમેર્યું? નોટ. પણ એમાં જોજો અહીંયા ચમત્કાર થયો છે. નોટ આવ્યું છે, હેડ આવ્યું છે, પણ V3 ની અંદર કાંઈ ફેરફાર થયો નથી. એટલે ક્રિયાપદના રૂપની અંદર કોઈ ફેરફાર થતો નથી. ડોન્ટ વરી. નકાર બનાવો કે હકાર બનાવો અથવા એક્ટિવ બનાવો વાક્ય, એના નેગેટિવ સેન્ટેન્સ તમે બનાવો છો, ક્રિયાપદના રૂપની અંદર કોઈ ફેરફાર થતો નથી. બરાબર છે. એટલે that is a simple thing. નોટ ઉમેરો, કામ થયું પૂરું. તો એવી રીતે ક્વેશ્ચન જ્યારે બનાવવો છે તો ક્વેશ્ચન ની અંદર થોડો ફેરફાર એવો થશે કે જે સબ્જેક્ટ છે એની પહેલા આપણે લેવું પડશે હેડ. સબ્જેક્ટ ની પહેલા હેડ, પછી આપણે મૂકીશું સબ્જેક્ટ, પછી આપણે મૂકીએ V3. હવે હેડ શરૂઆતમાં આવી ગયું, ક્વેશ્ચન બન્યો છે. ખાલી કાર્યક્રમ શું કરવાનો છે કે સબ્જેક્ટ ની પહેલા આપણે હેડ લઈ જવાનું છે, સ્થાન ફેરવી નાખવાનું છે. V3 જ રહે છે, અને પછી આપણે મૂકીએ ઓબ્જેક્ટ, અને પછી અધર વર્ડ્સ, અને છેલ્લે મૂકી દેવાનું છે ક્વેશ્ચન. બરાબર. તો આ થઈ ગયા પ્રશ્ન વાક્ય. છે ને સરળ? શું કર્યું આપણે? પૂર્ણ વર્તમાન કાળ જેવું છે. સબ્જેક્ટ ની પહેલા આપણે હેડ મૂકી દીધું છે, અને હેડ આવ્યું તો હેડ ની સાથે V3 આવે છે. એટલે V3 ની અંદર પણ કાંઈ ફેરફાર કરતા નથી. એટલે ખૂબ સરળ છે નેગેટિવ અને ક્વેશ્ચન. આ તો આપણે ચર્ચા કરવાની છે એટલે આપણે મૂક્યું, અધરવાઇઝ there is no need. બરાબર. એક્ઝામ્પલ જોઈ લઈએ. ચાલો જોઈએ. એક્ઝામ્પલ સમજીએ. she આપણે શું લીધું? સબ્જેક્ટ. નેગેટિવ ના એક્ઝામ્પલ એ she had not finished the work. She had not finished the work before 8 pm. 8 વાગ્યા પહેલા એને કર્યું નથી કામ પૂરું. બરાબર છે. She had not finished the work before 8 pm. નોટ ઉમેર્યું છે, V3 છે, બીજો કોઈ ફેરફાર કર્યો નથી. આ આપણે સમય દર્શાવી દીધો કે ભાઈ 8 વાગ્યા પહેલા એને ડેડલાઈન આપવામાં આવી હતી, એ પહેલા એને કામ પૂરું કર્યું ન હતું. બરાબર. પૂર્ણ ભૂતકાળ, એક સમય પહેલા પૂર્ણ થઈ ગયેલી ક્રિયા. અહીં આપણે સાદા ભૂતકાળ વાળું વાક્ય પણ લખી શકીએ, પણ અત્યારે આપણે શું ફોકસ કરી રહ્યા છીએ? આપણે એના નેગેટિવ સેન્ટેન્સ. એટલા માટે એ પછી સાદા ભૂતકાળનું વાક્ય મેં લખ્યું નથી. આ તો આ નેગેટિવ સેન્ટેન્સ અહીંયા મેં બનાવ્યું છે. એક આપણે ક્વેશ્ચન વાળું બનાવી દઈએ.
had you completed the project, had you completed the project, પ્રોજેક્ટ નો રિપોર્ટ બનાવી દઈએ, પ્રોજેક્ટ રિપોર્ટ before the time, before the time એટલે સમય પહેલા તમે એ પૂર્ણ કરી દીધો હતો એવું કહે છે. તો હવે had you completed એટલે had આવ્યું ક્યાં? સબ્જેક્ટ ની પહેલા, અને પછી V3 તો એમનેમ જ એનું રૂપ ધારણ કરીને છે. V3 ની અંદર કાંઈ ફેરફારો આપણે કરતા નથી. તો છે ને સરળ. હવે તમે હેડ ને લઈ જાઓ સબ્જેક્ટ પહેલા તો એ બની ગયું પ્રશ્ન વાક્ય. હવે હેડ પછી નોટ ઉમેરો એટલે બની ગયું નકાર વાક્ય. એટલે ખૂબ સરળ છે નેગેટિવ અને ક્વેશ્ચન બનાવવા. એવી જ રીતે જો આપણે WH ક્વેશ્ચન જો આપણે બનાવવા હોય તો WH ક્વેશ્ચનમાં તમને ખબર જ છે કે who વાળું જે વાક્ય છે એ અલગ છે, who અને what, પણ એની અંદર પણ આપણે એ જ વાક્ય બનાવતા હોઈએ છીએ. દાખલા તરીકે તમે અહીંયા who વાળો પ્રશ્ન બનાવો, who had stolen my bag, who had stolen my bag. તો હવે who એ શું કર્યું છે? સિમ્પલી આપણે સબ્જેક્ટ ની જગ્યાએ who મૂકી દીધું છે. કોની જગ્યાએ? સબ્જેક્ટ ની જગ્યાએ. હવે આપણે જો ક્વેશ્ચન બનાવીએ what થી, તો what had Mr. Shah made, what had Mr. Shah made before the meeting. તો મીટિંગ પહેલા એમણે શું બનાવ્યું? તો આપણે ધ્યાન શું રાખવાનું છે કે જ્યારે ક્વેશ્ચન બને છે WH ક્વેશ્ચન એ પણ આ જ ઇન્ટ્રોગેટિવ એટલે કે ઇન્વર્ઝન ક્વેશ્ચનના સંદર્ભમાં જ બને છે. એટલે શું થાય છે કે સબ્જેક્ટની પહેલા આપણે શું મૂકીએ છીએ? had. ક્યાં આવ્યું? સબ્જેક્ટની પહેલા. અને ક્રિયાપદના રૂપમાં કાંઈ ફેરફાર કરતા નથી. ઇટ ઇઝ V3. અહીંયા પણ V3 આવશે. કેમ એવું થાય છે? V3 નો યુઝ કરવાનો છે, not V2. I made a little mistake here. બધે જ અહીંયા V3 આવે છે. કદાચ એ ed વાળું રૂપ છે એટલે આપણે એનું એ જ રાખી દીધું એવું લાગે છે. પણ had V3 બરાબર છે. એટલે તમે આ ક્વેશ્ચન નું ફોર્મેટ સમજો. આપણે આ પૂછાય છે વારંવાર ફ્રેમિંગ ક્વેશ્ચન ની અંદર, તો એમાં ફોર્મેટ સમજો કે કર્તાની પહેલા આપણે હેલ્પિંગ વર્બ લઈ જવાના છે. કોઈ પણ કાળનું તમે ક્વેશ્ચન બનાવતા હોય, ઇન્ટ્રોગેટિવ સેન્ટેન્સ, એ what હોય, who હોય, who સિવાયની વાત છે, where હોય, why હોય, how હોય, કોઈ પણનું તમે ઇન્ટ્રોગેટિવ સેન્ટેન્સ તમે બનાવો તો સિમ્પલી શું કરવાનું છે? ઘણાની અંદર હેલ્પિંગ વર્બ હોય, ઘણાની અંદર હેલ્પિંગ વર્બ હોતા નથી. હવે હેલ્પિંગ વર્બ હોય તો આપણે એનો જ ઉપયોગ કરવાનો છે ને એને આપણે સ્થાન ફેરવી નાખવાનું છે કર્તાની પહેલા. અને હેલ્પિંગ વર્બ ન હોય તો શું કરવાનું છે? ઉમેરવાનું છે. દાખલા તરીકે સાદો વર્તમાન કાળ અને સાદો ભૂતકાળ, સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ અને સિમ્પલ પાસ્ટ ટેન્સ. તો એ બંનેની અંદર આપણે શું કર્યું છે? પહેલામાં ડુ ડઝ વાપરતા હતા અને એ સાદા ભૂતકાળની અંદર ડીડ નો ઉપયોગ કરતા હતા. પણ બંનેની અંદર શું થયું છે કે એની અંદર હેલ્પિંગ વર્બ નહોતા અને આપણે બહારથી લઈને આવ્યા છે. જ્યારે આની અંદર શું થાય છે? હેલ્પિંગ વર્બ છે અને એનો જ ઉપયોગ કરવાનો છે. ખ્યાલ આવે છે? તો બધાની અંદર કાર્યક્રમ તો એક જ થાય છે. શું ઘટના બને છે કે જે હેલ્પિંગ વર્બ છે એને આપણે સબ્જેક્ટ પહેલા લઈ જવો પડે ફ્રેમ ક્વેશ્ચન કરવામાં. તો હવે શું થયું છે કે મારી બોર્ડની મર્યાદા આવી ગઈ છે. તો હવે તમારે કામ શું કરવાનું છે? એ લખી લેવાનું છે અને પછી આપણે થોડાક બીજા WH ક્વેશ્ચન એટલે કે ફ્રેમિંગ ક્વેશ્ચનની પ્રેક્ટિસ કરી લઈએ. બરાબર છે? આગળ વધીએ. તો ચાલો થોડાક ફ્રેમ ક્વેશ્ચન્સ કરી લઈએ એટલે આ પ્રેક્ટિસ પૂરી થઈ જાય જે રીતે આપણને પૂછાય છે. તો અહીં એક વાક્ય છે, જો કે આપણી વર્કશીટમાંથી જે વાક્ય મેં લીધું છે, she had left Mumbai before she went to Delhi.
બરાબર છે. તો થોડાક જવાબો પણ તમને આમાંથી મળી જશે કે ભાઈ આ છેલ્લી વર્કશીટનો શું આન્સર હતો. She had left Mumbai. હવે તમારે એક સિમ્પલ ક્વેશ્ચન બનાવવો હોય who થી તો શું કરવાનું છે? કર્તાની નીચે અંડરલાઈન હોય સબ્જેક્ટની નીચે તો આપણે who થી ક્વેશ્ચન બનાવીએ છીએ. તો એ ક્વેશ્ચન નથી બનાવતો, જરૂર નથી ને. We know that, આપણને ખબર છે. ઓકે, પણ મારે અહીંયાથી ક્વેશ્ચન બનાવવો છે. ચાલો, આની નીચે મુંબઈ નીચે અંડરલાઈન હોય તો હું શું ક્વેશ્ચન બનાવીશ? બરાબર છે. ક્વેશ્ચન આને આપણે પૂછવાનો છે. બધાના જવાબ આની પાસે છે, ક્રિયાપદ પાસે. બધાના જવાબ ક્રિયાપદ પાસે છે. સાચું ને? યસ. જોઈએ, લેફ્ટ. શું છોડ્યું? મુંબઈ. બરાબર છે. તો શેનાથી ક્વેશ્ચન બનશે? મુંબઈ નીચે અંડરલાઈન હોય તો યસ, એ ક્વેશ્ચન બનશે what થી. તો what had પહેલા આવશે, પછી કરતા what had she left before she went to Delhi. What had she left before she went to Delhi? એક એવું પણ ક્વેશ્ચન બની શકે, મને વિચાર આવે કે ભાઈ which city had she left? Which city? કયું શહેર? મુંબઈ શહેરનું નામ છે ને, એટલે કયા શહેરને છોડ્યું? આપણે પ્રિસાઇઝ ક્વેશ્ચન કરવો હોય તો એવી રીતે થઈ શકે. Which city had she left? Which city had she left before she went to Delhi? Which city had she left before she went to Delhi? ચાલો, તો હવે આગળ વધીએ. એક મારે હવે આપણે આ મુંબઈની નીચેથી અંડરલાઈન કાઢી નાખીએ અને ધારો કે આપણે આમ તો રાખીએ એટલે ખ્યાલ આવી જશે, કારણ કે પેલો ફોટો પાછો મૂકીશ ને. આની નીચે અંડરલાઈન હોય તો શું થાય? આ આખો જે છે એ સમય એટલે ટાઈમલાઈન છે. ઇટ ઇન્ડિકેટ્સ ટાઈમ, એ સમય દર્શાવે છે. હવે જો એ સમય દર્શાવતો હોય તો તમને પ્રશ્ન થાય તો શેનાથી પ્રશ્ન બનાવો? એવો પ્રશ્ન થાય તો બનાવીએ ને. શેનાથી પ્રશ્ન બનાવશો? યસ, when થી. ખૂબ સાચું છે મિત્રો. when had she left Mumbai? When had she left Mumbai? આખો પાર્ટ ક્વેશ્ચન માં જતો રહ્યો, એટલે આમ જોયો તો એ આન્સર પાર્ટ થઈ ગયો. ખ્યાલ આવ્યો ને? હવે આમાં તમે બધાની અંદર જોવો છો, આપણે આ WH ક્વેશ્ચન પાર્ટ કાઢી લઈએ તો હેલ્પિંગ વર્બ, કર્તા અને ક્રિયાપદ, હેલ્પિંગ વર્બ, કર્તા અને ક્રિયાપદ, હેલ્પિંગ વર્બ, કર્તા અને ક્રિયાપદ. એક આ હુ વાળા ક્વેશ્ચન ને બાદ કરો એટલે બધાની અંદર આ એક સરખી વાક્ય રચના આવે છે. જોયું ને મિત્રો? એટલે તમે બધા કાળને તમે ચલો એ રીતે કે શું થાય, બધા કાળમાં આ જ રીતની વાક્ય રચના રહેશે ફ્રેમ ક્વેશ્ચનમાં. હેલ્પિંગ વર્બ પછી કર્તા અને પછી ક્રિયાપદ આવે. એટલે અમુકમાં હેલ્પિંગ વર્બ મૂળ ક્રિયાપદ સાથે વપરાય, અમુકમાં હેલ્પિંગ વર્બ જે થે જેવું ક્રિયાપદ હોય એવું જ આપણે વાપરીએ છીએ. લેટ્સ લુક એટ ધ સેકન્ડ સેન્ટેન્સ. બીજા વાક્ય સામે જોઈએ કે ભાઈ તમે કેવા કેવા પ્રશ્ન બનાવવા છે. તો the teacher had told Manan the story. હવે my teacher થી આપણે my teacher થી તમે બનાવો તો who થી બને, ઇટ્સ ઓકે ફાઇન. પણ તમે એમ કહો કે કોને કહી વાર્તા? કોને? મનન નીચે અંડરલાઈન હોય તો હું ક્વેશ્ચન બનાવીશ whom થી. Whom had my teacher અથવા your teacher, એવું પણ કહી શકો your teacher. Whom had my teacher told નું એમનો જ રહેશે, told the story. No change.
in verb. Whom had my teacher told the story? કોને કહી ભાઈ વાર્તા? તો મનનને કીધી, મને કીધી નહીં. That's a terrible thing. એવું ન કરવું જોઈએ ટીચર. ચાલો તો હવે ધારો કે the story નીચે અંડરલાઈન હોય તો ફરીથી આને જ પ્રશ્ન, શું કીધું ભાઈ? શું કહ્યું? સ્ટોરી. શું થી ક્વેશ્ચન બને છે? તો what had my teacher told Manan? What had my teacher told Manan? હવે તમે આ ક્વેશ્ચન ના વર્ડ ને તમે દૂર કરો તો તમે જુઓ તો had કરતા અને V3, had કરતા અને V3 જોયું? વાક્ય રચના એક સરખી ચાલી આવે છે મિત્રો, કાંઈ ફેર પડતો નથી. એ પછી જે શબ્દ નથી એને આપણે દૂર કરવાના છે અને અમુક હોય એને રાખવાના છે. ચાલો આગળ વધીએ. નંબર 3, ત્રીજું વાક્ય છે એને કઈ રીતે આપણે બનાવીશું? Jay had taken lunch before he left the house. Before પછી V2 આવશે, અહીંયા had taken છે. તો આની નીચે અંડરલાઈન હોય, કોની નીચે ભાઈ? લંચ ની નીચે. તો શેનાથી ક્વેશ્ચન બનશે? વોટ થી બને ને. શું લઈ લીધું છે ભાઈ? લંચ. What had Jay taken before he left the house? What had Jay taken before he left? હવે જો આને પણ had, Jay કરતા અને taken છે ને, અને એક આ before થી આપણે બનાવીએ તો આ જ રીતે when થી બનશે. સોરી, અહીં when had Jay taken lunch લખી નાખીએ. yes, when had Jay taken lunch? બરાબર. એ કોની નીચે અંડરલાઈન હોય તો યસ, હા પાર્ટ. આ આખો જે છે એ ટાઈમ ફ્રેઝ છે, એ સમય દર્શાવે છે. ઇટ ઇઝ અ ટાઈમ ફ્રેઝ, એટલે ઇટ ઇન્ડિકેટ્સ ટાઈમ. બરાબર છે. તો કેમ લાગે છે? આવડી જશે? તો આજના નેગેટિવ અને ક્વેશ્ચન તમને આવડ્યા હશે. ખૂબ સરળ છે. ઇટ ઇઝ વેરી ઇઝી. નેગેટિવમાં માત્ર આપણે નોટ ઉમેરીએ છીએ, બાકી કોઈ ફેરફાર કરતા નથી. જરૂર હોય તો જ નોટ ઉમેરવાનું છે, બાકી બળજબરીપૂર્વક આપણે નોટ ઉમેરવાનું થતું નથી. અને ક્વેશ્ચન બનાવવા હોય તો ક્વેશ્ચનમાં શું કરીએ છીએ? એ જે હેડ જે છે, વોટ ઇઝ હેડ? એ હેલ્પિંગ વર્બ છે, એને સબ્જેક્ટની પહેલા લઈ આવવાના છે. બાકી બધો કાર્યક્રમ એ જ પ્રમાણે રહેશે. જોયું ને આપણે? આ રેડ થી મેં આ બધા બ્લોક બનાવ્યા છે, એને તમે શાંતિથી જોઈ જજો. જો કે અત્યારે તમે શાંતિથી જોયું જ હશે. આ રેડ થી જેટલા પણ બ્લોક બનાવ્યા છે તમે એને બરાબર ધ્યાનથી જોશો ને, જે ફોટો હું મોકલીશ એને, તો તમને ખ્યાલ આવી જશે કે બધાની વાક્ય રચના તો એક સરખી જ છે મિત્રો. ખાલી ફેર શું છે કે આમાં કયો ક્વેશ્ચન તમારે યુઝ કરવાનો એ તમને ખ્યાલ હોવો જોઈએ. અને કયો ક્વેશ્ચન શેમાં આવશે એની ખૂબ સરસ ચર્ચા શરૂઆતની અંદર આપણે કરી દીધી છે. તો ઓકે, મળીએ પછી નેક્સ્ટ લેક્ચરમાં. પણ એ પહેલા તમારે શું કરવાનું છે? યસ, યુ હેવ ટુ વર્કશીટ આવશે અને એને સરસ રીતે વર્કશીટને તમારે લખી જવાની છે. લખી દેશો ને? યસ. બીજી એક ખાસ સૂચના કે ધીસ સન્ડે યુ હેવ અ ટેસ્ટ. તો એ ટેસ્ટનો સિલેબસ તમને મળી ગયો હશે અને એ સિલેબસ પ્રમાણે તમારે કામ શરૂ કરી દેવાનું છે. બીજું એક ખાસ ધ્યાન એ રાખવાનું છે કે જેટલા પણ વિડિયોઝ જૂના છે એને તમે જોઈ લ્યો. બરાબર છે? અને એમાં હજી કઈ મુશ્કેલી પડે તો યુ કેન આસ્ક મી. એ વિડિયોઝની અંદર તમામ સમજૂતી આપેલી છે. એક કામ તમે વિડિયોઝ ફરીથી જોવાનું કરી શકો. બીજું
કરી શકો એવું નહીં, કરવાનું જ છે. રિવિઝન ફરીથી વિડીયોઝ બધા જોઈ લેવાના. સેકન્ડ થિંગ કે જેટલી પણ વર્કશીટ મેં મોકલી છે એ વર્કશીટને સરસ રીતે તમારે જોઈ જવાની છે ફરીથી, અને એના આન્સર્સ જે કાંઈ પણ છે એને ચેક કરી લેવાના છે. એ વર્કશીટમાંથી ઘણા બધા સેન્ટેન્સીસ પૂછી શકાય, તો એને પણ તમારે તૈયાર કરી દેવાનું છે. આ જે ટેસ્ટ છે એ ડિસ્ક્રિપ્ટિવ ટાઈપની છે, વર્ણનાત્મક. એટલે ડિસ્ક્રિપ્ટિવની અંદર શું થાય કે તમારે આન્સર્સ લખવાના છે, સિલેક્ટ કરવાના નથી. બરાબર છે? તો એ આન્સર લખીને તમારે સરસ પેજમાં લખીને પછી તમારે પાછું દેવાનું થશે. એટલે ડોન્ટ વરી, પેરેન્ટ્સની સામે બેસવાનું છે. ડોન્ટ ડુ ચીટિંગ. પેરેન્ટ્સની સામે બેસી અને જે કંઈ પણ ટેસ્ટની અંદર પૂછાણું છે એના આન્સર્સ લખવાના છે. ડોન્ટ વરી કે એમાંથી અમુક વસ્તુ આપણને ન આવડી. બરાબર? ન આવડે એ સ્વાભાવિક વસ્તુ છે કે મને આ નથી આવડ્યું અથવા અમારે રહી ગયું છે, તો દેટ ઇઝ ઓકે થિંગ. એની કોઈ ચિંતા નહીં કરવાની. નથી આવડ્યું તો લેટ ઇટ બી સો. પણ એ નથી આવડ્યું તો પછી આપણે એને શીખવાનો પૂરો પ્રયત્ન કરવાનો છે. પછી તમારી નોટ્સની અંદર લખેલું હોય, તમે વિડીયોઝની અંદર જોઈ શકો, અને હું તો છું જ. તો એ જે નથી આવડેલો પાર્ટ છે, નથી આવડેલું સેન્ટેન્સ છે, નથી આવડેલો ટોપિક છે, એને તમારે ફરીથી સરસ રીતે તૈયાર કરી જવાનો છે. ટેસ્ટ નું ગુજરાતી શું થાય તમને ખબર છે? યસ, ચકાસવું. તો તમે ડોક્ટર પાસે જાઓ તો એ શું કરે છે? પહેલા ટેસ્ટ કરે તમારા, એ તમને ચકાસે પેલું ટેથેસ્કોપ મૂકીને. બરાબર છે? તમારું ગળું છે, નાક છે, બરાબર, ઘણીવાર પાછળના ભાગે પણ અહીંયા પીઠમાં પણ એ પેલા ઇન્ડિકેટર્સ જોતા હોય છે. તો એ શું કરે છે? ટેસ્ટ કરે છે. ઘણીવાર બ્લડ ટેસ્ટ કરવા માટે આપણને મોકલે છે. તો વાય ધીસ ઇઝ? તો એ ટેસ્ટ કર્યા પછી દે કેન ગીવ યુ મેડિસિન્સ. તમારા સિમ્પટમ્સ જે હોય એની ઉપર તમને દવાઓ આપે. તો સેમ થિંગ આમાં થાય છે મિત્રો. તો તમારે શું કરવાનું છે? તો એ ટેસ્ટ જે છે એ એક રીતે અમારી ટેસ્ટ છે. એટલે તમે કેટલું સમજ્યા છો, કેટલું રહી ગયું છે, એ આપણે બરાબર જોઈ લેવાનું છે. બરાબર? અને એમાં કઈ કચાશ રહી જાય તો એને ફરીથી જોઈ લેવાનું. એટલે જ્યારે બોર્ડની એક્ઝામ આવે તો આપણે વેલ પ્રિપેર્ડ હોઈએ. ઓકે, ચાલો મળીએ નેક્સ્ટ લેક્ચરની અંદર. આવજો.